નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘણા પશુપાલક મિત્રોને અથવા ઘણા પ્રેક્ટિશનરોને એના વિશે બહુ ઓછી માહિતી હોય છે. હવે આ કેસનું નામ છે ફેસ્યુલા હિપેટિકા. પશુની અંદર ફેસ્યુલા હિપેટિકા શું છે અથવા ફેસ્યુલોસિસ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. એ થાય કેવી રીતે, થવાના કારણ શું, થાય તો શું નુકસાન કરે, થયા પછી મટી શકે છે કે નથી મટી શકતો, અને એના લક્ષણ શું છે, અને એની શરૂઆત કેવી રીતે થાય છે, અને એ સાના ચેપના કારણે થતો હોય છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. મારી પાછળ એક ભેંસ ઊભેલી છે. એ ભેંસની અંદર આજે અમને ફેસ્યુલોસિસના લક્ષણ જોવા મળ્યા છે. હવે ફેસ્યુલોસિસ શું છે? ફેસ્યુલોસિસ એ એક પ્રકારનો લીવર ફ્લૂક એટલે કે લીવરની અંદર ચરમ પડવા એના કારણે થતો એક રોગ છે. તો આપણે વિચારીએ કે લીવરની અંદર ચરમ કેવી રીતે પડે, તો આપને હું સમજાવું કે લીવરની અંદર ચરમ કેવી રીતે પડે. આ રોગ જ્યાં ચોમાસું બેસે ત્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યાં એનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે, અથવા કેનાલનું પાણી સતત જ્યાં આવતું હોય ત્યાં આ વધારે જોવા મળતું હોય છે, અથવા જે જગ્યાએ પાણીનો ભરાવો રહેતો હોય અને જે જગ્યાએ આપણે જમીનની ઉપર ઘણી વખત પેલા શંખ ટાઈપના આપણે એને ગોકળ ગાય કહીએ, ગોકળ ગાયનું પ્રમાણ જે વિસ્તારમાં વધારે હોય ત્યાં આનું ઇન્ફેક્શન વધારે ફેલાતું હોય છે. હવે આનું જે ફેસ્યુલા હિપેટિકા અને ફેસ્યુલા જિન્જેટિકા નામના જે કૃમિ છે, જે આદિ ભાષામાં કહીએ ચરમ છે, એ ચરમનું આખું જે એનું લાઈફ સાયકલ છે, એ આખું લાઈફ સાયકલ એ રીતે હોય છે કે એના પેટમાંથી મળવાટે કોઈ ઇન્ફેક્શન કે ઈંડા જે પડ્યા હોય એ પાણીમાં જાય, પાણીની અંદરથી એનું ગોકળ ગાયની અંદર કે શંખલાની અંદર એનો વિકાસ થાય, વિકાસ થઈ અને એનું જે કૃમિ બને એ કૃમિ ઘણી વખત ડાયરેક્ટ પશુ ઘાસની સાથે ખાઈ જતું હોય, અથવા તો જે એના ફેસ્યુલાના ઈંડા ઘાસ ઉપર ચોંટી જતા હોય છે અને ઘાસ ખાવાથી એના પેટની અંદર જતા હોય છે, અને પેટની અંદર એનો વિકાસ થઈ અને એ સીધા લીવર સુધી પહોંચતા હોય છે. હવે લીવર સુધી પહોંચ્યા પછી શું થાય? લીવરની અંદર પછી એનો વિકાસ થતો હોય છે, અને લીવરની અંદર 2-3 પ્રકારના સ્ટેજ હોય, નાના લીવર ફ્લૂક, મોટા લીવર ફ્લૂક, એ રીતે એની અંદર લીવરની અંદર વિકાસ થતો હોય છે. પહેલી શરૂઆતના સ્ટેજમાં આપણને એ બહુ નોર્મલ લાગે કે આ ભેંસને કશું નથી, પણ ભેંસ થાકતી જાય, એનું દૂધ ઉત્પાદન ધીમે ધીમે ઘટતું જાય, એની જે ચોમડીનો જે કોટ છે એ ચોમડી આખી રફ થતી જાય, અને ઘણી વખત ઉપરથી વાળ જે એના શરીરના છે વાળ પણ ધીમે ધીમે ખરવાના ચાલુ થતા હોય છે. હવે પ્રોપર ટાઈમે ફેસ્યુલાનો સારવાર કરવામાં ના આવે તો શું થતું હોય છે? પ્રોપર ટાઈમે સારવાર કરવામાં ના આવે તો જે એનું લીવર છે એ લીવર ધીમે ધીમે અંદર ફાઇબ્રોસ થતું હોય છે, અને લીવરનું જે કાર્યક્ષમતા હોય છે એ ઘટી જતી હોય છે. લીવરની કાર્યક્ષમતા આખું પશુનું શરીર કે કોઈ પણ જીવનું શરીર એના લીવર ઉપર હોય છે. હવે લીવરની કાર્યક્ષમતા ઘટે તો એનો જે બાઇલ ડક્ટ અને એનો જે પાચક રસો એ બનવાની પ્રક્રિયા ધીમે ધીમે બંધ થતી હોય છે, અને લીવરની અંદર ઘણી વખત ઇન્ફેક્શન લાગતું હોય છે, ભેંસને તાવ આવવાનો ચાલુ થાય, લીવરની અંદર રસીનો ભાગ બી બનવાનું ચાલુ થાય, અને એની પ્રોપર ટાઈમે ટ્રીટમેન્ટ અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો લીવર ફેલ થઈ અને પશુ આપણું મોતના મોંમાં પણ ધકી લઈ શકતું હોય છે. હવે ફેસ્યુલા થયા પછી આપણે શું કરવું જોઈએ એના હું લક્ષણ તમને બતાવું કે શરૂઆતના સ્ટેજમાં તમે દેખો કે આ જે ભેંસ છે એને અહીંયા જડબા નીચે આખું તમને બોટલ જો પાણી ભર્યું બોટલ જેવું લાગે છે. ઘણી વખત આ પાણી ધીમે ધીમે વધતા ઠેઠ એના બ્રિસ્કેટ સુધી આવતું હોય છે. પ્રોપર ટાઈમે સારવાર ના મળે તો આ પાણી ધીમે ધીમે વધતા એના બ્રિસ્કેટ સુધી આવતું હોય છે, અને બ્રિસ્કેટ સુધી આવ્યા પછી એનો ટાઈમે બી બહુ નીકળી ગયો હોય છે, અને એનો મતલબ કે લીવર બી એનું પૂરેપૂરું ડેમેજ થઈ ગયું હોય છે. હવે આ લીવર ફ્લૂક એ પશુને અને પશુ માલિકને આર્થિક કેટલું નુકસાન કરે છે? આ જે લીવર ફ્લૂક છે એ પશુને અને પશુ માલિકને એક તો દૂધ ઉત્પાદન ઘટી જાય, એનું પ્રોપર સારવાર ના થાય તો પશુ મોતના મોંમાં બી ધકેલાઈ શકે, એની પ્રજનન ક્ષમતા ઉપર અસર પડે, પછી એની બોડી બિલકુલ થાકતી જાય, એનું જે ચોબડી છે એ રફ થતી જાય,
અને બીજા ઘણા પ્રકારના પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે. તો આવું જ્યારે થાય તો આનો ઉપાય શું? તો તમારે પહેલાં તો તમારા ખેતરની અંદર અથવા તમારા તબેલાની આજુબાજુ ખાબોચિયા કે પેલી ગોકળગાય શંખ છે કે નહીં, જો હોય તો એનો કંટ્રોલ કરવા માટે દવાઓનો બધો છંટકાવ કરીને એ રીતે એને કરવું. પછી કોઈ ભેજવાળું અથવા ઇન્ફેક્શનવાળું ઘાસ તમારા ખેતરમાં જે પાણીની અંદર કે ખાબોચિયાની અંદર ઉગેલું હોય એ પશુ ના ખાય એનું ધ્યાન રાખવું. અને ખાસ એને તમારે ચોમાસું બેસે એ ટાઈમે એને ડીવોર્મિંગ કરી દેવું જોઈએ, એટલે કે લીવર ફ્લૂક માટેની દવા આપી દેવી જોઈએ. આ દવા આપવાથી લીવર ફ્લૂકનો જે લાઈફ સાયકલ છે એ આખું દવા આપવાથી એનું લાઈફ સાયકલ તૂટી જતું હોય છે અને આપણે આ ફેસ્યુલા હિપેટિકા અથવા ફેસ્યુલોસિસથી આપણા પશુને બચાવી શકતા હોય છે. તો દર વર્ષે આપના પશુને ફેસ્યુલોસિસ ના થાય એના માટેની ચોમાસું બેસે એના પહેલાં અથવા ગમે તે ટાઈમે તમે એને ફેસ્યુલોસિસ માટેની દવા આપી શકો છો, તો આપણે આ પ્રોબ્લેમમાંથી બચી શકીએ છીએ. પણ મેજર પ્રોબ્લેમ ક્યારે થાય કે તમે એને હળવાશથી લો અને પ્રોપર ટાઈમે એને ડીવોર્મિંગ ના કરો અને આપણને લાગે કે ખાલી હોજો આવ્યો, કંઈક લાગ્યું છે, આ છે તે છે કરી અને લાંબો ટાઈમ કાઢો તો પછી ધીમે ધીમે એનો ખોરાક બી છોડે, એનું લીવર બી આખું ડેમેજ થાય અને પશુને આપણે ખોવાનો વારો આવે. તો કોઈ પણ ખેડૂત મિત્રને ત્યાં આવો પ્રોબ્લેમ હોય તો ગભરાવાની જરૂર નથી અને એને પ્રોપર ટાઈમે તમે એના જે લીવરના જે ચરમ છે, લીવર ફ્લૂક છે, એના માટેની પ્રોપર ટાઈમે દવા આપો અને કોઈ વ્યવસ્થિત વેટરનરી ડૉક્ટરની સલાહ લઈ અને એની ટ્રીટમેન્ટ કરાવો, તો આ રોગથી આપણે સારું આપણા પશુને સાજું કરી શકીએ છીએ. થેન્ક યુ પશુપાલક.